कोई अगर शादी करना चाहता है तो उसके लिए ऑफर है, एक थार दूंगी, 5 लाख रुपया दूंगी, एक सिकड़ी दूंगी, 4 गो अंगूठी दूंगी और उसको जिंदगी भर बैठा के खिलाऊंगी। अब से कोई शादी करेगा उसको? हाँ, कभी भी किसी भी चीज का कमी नहीं होने देंगे। તો હવે મારા ભાઈઓ એમ કોઈ ન કહેતા કે મારા લગ્ન નથી થયા ને હું વોઢો રહી ગયો, કેમ કે આ વિડીયો જોયા પછી તમારા લગ્ન થઈ જશે ભાઈ। હવે તમે કહેતા છો કે અલ્કેશભાઈ આવું કેવું કે આ વિડીયો જોયા પછી લગ્ન થઈ જશે, કેમ કે તમારી માટે બેસ્ટ ઓફર લઈને આવી ગયો ભાઈ। તમારે 1 રૂપિયા દેવાની જરૂર નથી। આ છોકરી તમને બેઠા બેઠા આખી જિંદગી ખવડાવશે ભાઈ। હવે જે લોકોને કામ ધંધો કરતા જોર આવે ને ભાઈ, જેને મજૂરી કરતા જોર આવે, એ લોકો માટે બેસ્ટ ઓફર ભાઈ। હવે આ જે તમે છોકરી જોઈ રહ્યા છો, છોકરી એમ કહે છે કે જે કોઈ પણ છોકરો ગમે તેવો હોય, કાળો હોય, ધોળો હોય કે કચ્છ કાબરો હોય, ગમે તેવો છોકરો હોય ભાઈ, પણ જો મારી હારે લગ્ન કરશે તો સાહેબ એ છોકરાને હું લાખો રૂપિયા કીધી, થાર કીધી, ગાડી કીધી ને એને સાહેબ એના ઘરમાં બેઠા બેઠા આખી જિંદગી ખવડાવશે। તમે વિચારો સાહેબ, કોઈ દી તમને કોઈ છોકરી આવું સામેથી નહીં કે ભાઈ કે હું તમને આખી જિંદગી ખવડાવું, અને જો છોકરી કદાચ 1 કે 2 મહિના તમને પોતાના પૈસાથી ખવડાવશે ને તો સાહેબ આખી જિંદગી ગાવશે કે મેં તમારા દુઃખના સમયે તમને ખવડાવ્યું, આમ કર્યું, તેમ કર્યું। એ સાહેબ છોકરીની જાત કહેવાય। પણ આ છોકરી બધાથી અલગ છે ભાઈ। આ છોકરી એમ કહી રહી છે કે જે કોઈ પણ છોકરો મારી જોડે લગ્ન કરશે એને થાર ગાડી, જેની કિંમત લગભગ 50 લાખ રૂપિયા, એ 50 લાખની થાર આપશે ભાઈ। એટલું જ નહીં, તમારો જે શોખ મોજ ફરવું હોય, તમારે જે કાંઈ પણ કરવું હોય ને ભાઈ, એ બધું એ છોકરી તમારી જોડે કરાવશે ભાઈ। આ બધું તમને ફરવા માટે પૈસા જોઈતા તો એ તમને દેશે ભાઈ। તમારે જે જોઈએ ને ભાઈ, એટલે XYZ તમે સમજી જાઓ ભાઈ, જે જોઈએ બધું તમને આપશે। તો શું ખરેખર તમે આ છોકરી જોડે લગ્ન કરશો કે કેમ? આ છોકરી શું કહી રહી છે તમે સાંભળો, અને સાંભળ્યા પછી કોમેન્ટ કરજો કે આવી જોડે લગ્ન કરાય કે ન કરાય। હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો। कोई अगर शादी करना चाहता है तो उसके लिए ऑफर है, एक थार दूंगी, 5 लाख रुपया दूंगी, एक सिकड़ी दूंगी, 4 गो अंगूठी दूंगी और उसको जिंदगी भर बैठा के खिलाऊंगी। अब से कोई शादी करेगा उसको? हाँ, कभी भी किसी भी चीज का कमी नहीं होने देंगे।